नमस्कार मित्रों, हमारी चैनल में तमारुं स्वागत है। विश्व में त्यारे मित्रों કેટલાક દેશોમાં કોરોના ઝડપીથી ફેલાઈ રહ્યો છે, ત્યારે હવે આ વાયરસની એન્ટ્રી ભારતમાં પણ થઈ ચૂકી છે। દેશના 11 રાજ્યોમાં કોરોના ફેલાઈ ચૂક્યો છે। દેશમાં 164 નવા કેસ નોંધાયા છે અને કુલ 257 એક્ટિવ કેસ છે। ત્યારે હવે ગુજરાતથી પણ ચિંતાના સમાચાર સામે આવ્યા છે। વધુ વાત કરવામાં આવે તો ગુજરાતમાં કોરોનાના નવા 7 કેસ નોંધાયા છે, જે તમામ અમદાવાદમાં સામે આવ્યા છે। તમામ દર્દીઓને ત્યારે હોમ આઇસોલેશન રખાયા છે। તેમના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને સંપર્ક કરીને તેમને પણ આરોગ્યની ચકાસણી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મળતી વિગતો અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના વાયરસ અંતર્ગત આજે શહેરના જુદા જુદા વિસ્તારમાં કોરોનાના કુલ 7 કેસ નોંધાયા છે, જેમાં વટવા, ત્યારે નારોલ, દાણીલીમડા, બહેરામપુરા, ગોતા, નારણપુરા અને ભોપાલ સામે આવ્યા છે। આ તમામ વિસ્તારમાં એક એક કેસ નોંધાયો છે, જેમાં 5 દર્દી 30 વર્ષથી નીચેની ઉંમરના છે અને 2 વર્ષની બાળકીથી લઈને 72 વર્ષ વૃદ્ધના કોરોના પોઝિટિવ આવ્યા છે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।